વહેલી સવારે અમદાવાદ સુરત નેશનલ હાઈવે નંબર 8 પર બસ અને ટ્રક ગમખ્વાર અકસ્માત થતા બસના ડ્રાઈવર અને ક્લીનરનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે 7 લોકો ઘાયલ થતા તેમને સારવાર માટે ખસેડાયા હતા. વહેલી સવારે અંદાજે 5 વાગ્યાની આસપાસ સૌરાષ્ટ્રના ઉનાથી સુરત તરફ જતી બસનો માંગરોળ ધામદોડ પાસે અકસ્માત સર્જાયો હતો. વતન સૌરાષ્ટ્રથી સુરત તરફ જતા 30 જેટલા મુસાફરો વહેલી સવારે ભર નિંદ્રામાં હતા, ત્યારે જ માંગરોળના ધામદોડ નજીક અકસ્માતનો ભોગ બન્યા હતા. લક્ઝરી બસ આગળના ટ્રક સાથે અથડાઈ ત્યારે ધડાકા જેવો અવાજ આવ્યો હતો અને આ અકસ્માતમાં ડ્રાઈવર તથા ક્લીનરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ઇજાગ્રસ્ત 7 લોકોને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં કામરેજની અને અંકલેશ્વરની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે અકસ્માતને પગલે બસના આગળના ભાગે ભારે નુકસાન થયું હતું. ભાઈ દમણિયા બરાબર છે. ગામ મારું નાતળ ઉના તાલુકો જિલ્લો જુનાગઢ. સુરત જાઉં છું. સુરત જવા માટે ત્યાંથી અંકલેશ્વર વટ્યા એટલે અહીંયા ગાડી જાતી હતી અમારે 60-70ની સ્પીડમાં, ત્યારે ટ્રક વાળાએ બ્રેક મારી દીધા, એના કારણે અમારી ટક્કર આવી ગયેલી છે બરાબર. એમાં અમારા પેસેન્જર 35 થી 36 પેસેન્જર હતા. 32 એમાં 6-7 જણાને જીવ તેવું વાગ્યું છે, ઈજા થઈ, કોઈને કડમાં કમરમાં હાથે વાગ્યું છે ને કલેન્ડર ને ડ્રાઈવરનું મૃત્યુ થઈ ગયું છે. મુકેશભાઈ વેલજીભાઈ રાઠોડ, કોસમા પોલીસ સ્ટેશન અપોકો. અમોને આજરોજ વહેલા સવારમાં 6 વાગ્યાના સુમારે પોસ્ટ અમલદાર તરફથી વર્દી મળેલ કે ન્યાય નંબર 8 ઉપર રોઝ ગાર્ડન હોટલની સામે એક એક્સિડન્ટ થયેલ છે, જેથી અમો તાત્કાલિક PCR તથા ફર્સ્ટ મોબાઈલ લઈને ઘટના સ્થળે આવતા એક ઉભેલી ટ્રકની પાછળ એક ઉનાથી આવતી ટ્રાવેલ્સ બસ પાસેથી ઘૂસી ગયેલ છે, જેમાં ઘટના સ્થળે 2 માણસો મરણ ગયેલ છે અને બસમાં બેઠેલ 3 થી 4 ઈસમોને ઈજા થયેલ છે અને તેઓને તાત્કાલિક 108 બોલાવી દવાખાને મોકલી આપેલ છે અને ટ્રાફિક નિયમન કરેલ છે. નેશનલ હાઈવે નંબર 8 પર થયેલ અકસ્માતના કારણે ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ હતી, જ્યારે પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ કાફલો પણ સ્થળે દોડી ગયો હતો અને ટ્રાફિકને ખુલ્લી કરી હતી. ઇન્દ્રમલ શાહનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંગરોળ.